हेलो, जय स्वामीनारायण। सब्जेक्ट ऑटोमोबाइल ट्रांसमिशन मिकेनिज्म, યુનિટ 1। વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ આ સબ્જેક્ટના 1 થી 5 પાર્ટ્સ જોયા હતા. આજે આપણે પાર્ટ 6 જોઈશું. 1 to 5 પાર્ટ્સની અંદર બેઝિક સબ્જેક્ટનું ઇન્ટ્રોડક્શન યુનિટ 1 આપણે સ્ટાર્ટ કર્યું હતું. તેની અંદર આપણે ચેસિસ, ફ્રેમ અને બોડી વિશે સમજ્યા હતા. વોટ ઇઝ ચેસિસ, વોટ ઇઝ ફ્રેમ, વોટ ઇઝ બોડી, દરેકની ડેફિનેશન અને ટાઈપ્સ એને સમજ્યા હતા. આ પાર્ટ્સની અંદર આપણે જોઈશું હવે ટાઈપ્સ ઓફ ચેસિસ એન્ડ ડિટેલ્સ, ચેસિસનું કન્સ્ટ્રક્શન અને ચેસિસની ડિટેલ્સ વિશે આપણે જોઈશું. ફર્સ્ટ ઓફલી આજનો ટોપિક છે ટાઈપ્સ ઓફ ચેસિસ. તો સ્ટુડન્ટ, જીટીયુની અંદર 2 માર્ક્સનો ક્વેશ્ચન્સ આવે છે કે લિસ્ટ ડાઉન ધ ટાઈપ્સ ઓફ ચેસિસ. તેમાં ફર્સ્ટ છે એકોર્ડિંગ ટુ લેઆઉટ. ચેસિસના લેઆઉટ મુજબ કયા કયા ટાઈપની ચેસિસને ડિવાઈડ કરવામાં આવે છે. તેમાં ફર્સ્ટ છે કન્વેન્શનલ ચેસિસ. કન્વેન્શનલ ચેસિસ ધેટ મીન્સ કોમર્શિયલ વ્હીકલ ચેસિસ, એટલે કે તમને જે કોમર્શિયલ વ્હીકલ ઓન રોડ ઉપર જોવા મળે છે તેની અંદર જે ચેસિસ યુઝ કરવામાં આવે છે તે હોય છે કન્વેન્શનલ ચેસિસ. સેકન્ડ ટાઈપ છે ચેસિસનો ફોરવર્ડ એન્ડ થર્ડ વન ઇઝ સેમી ફોરવર્ડ. આ દરેક ચેસિસનું કન્સ્ટ્રક્શન, એની અંદર એન્જિન કઈ રીતના ફિટ કરેલું હોય છે તે આપણે 1 by 1 આગળ જોઈશું. ફર્સ્ટ ઓફલી આપણે ચેસિસના પ્રકાર જોઈ લઈએ. તેમાં પહેલો ટાઈપ છે એકોર્ડિંગ ટુ લેઆઉટ. એની અંદર 3 ટોપિક છે, 3 ટાઈપ છે ચેસિસના: કન્વેન્શનલ ચેસિસ, ફોરવર્ડ ચેસિસ એન્ડ સેમી ફોરવર્ડ ચેસિસ. સેકન્ડ ટાઈપ્સ તમારે છે એકોર્ડિંગ ટુ માઉન્ટિંગ ઓફ એન્જિન એન્ડ ટ્રાન્સમિશન સિસ્ટમ. ધેટ મીન્સ વ્હીકલનું એન્જિન અને ટ્રાન્સમિશન સિસ્ટમ એ વ્હીકલમાં કઈ રીતના ફિટ કરેલ હોય છે તેના આધારે જે ચેસિસના પ્રકાર પાડવામાં આવે છે તે છે ફ્રન્ટ એન્જિન, રિયર વ્હીલ ડ્રાઈવ. હવે તમને આગળ મેં ટ્રાન્સમિશન સિસ્ટમનું લેઆઉટ સમજાયો તો પાર્ટ 2ની અંદર. તમે ના જોયો હોય તો જોઈ લેજો એકવાર. તો એ પાર્ટ 2ની અંદર ટ્રાન્સમિશન સિસ્ટમમાં લેઆઉટમાં આપણે તમને જોયું હતું કે એન્જિન આગળની સાઈડ ફિટ કરેલું હોય છે, ત્યારબાદ ક્લચ આવે, ગિયરબોક્સ આવે, પ્રોપેલર શાફ્ટ છે અને ડિફરન્શિયલ છે. અને ડિફરન્શિયલથી રિયર એક્સેલ દ્વારા રિયર વ્હીલ સુધી પાવર પહોંચાડવામાં આવે છે. દેટ્સ મીન્સ કે ઇઝ એ ટ્રાન્સમિશન સિસ્ટમ. તો અહીંયા જે ફર્સ્ટ ટાઈપ છે ફ્રન્ટ એન્જિન રિયર વ્હીલ ડ્રાઈવ, તેનો લેઆઉટ આપણે ટ્રાન્સમિશન સિસ્ટમમાં જોયો હતો. વિદ્યાર્થીઓ, તમને મેં સમજાવ્યું છે કે ફ્રન્ટ એન્જિન ધેટ્સ મીન્સ કે એન્જિન આગળની સાઈડ માઉન્ટ કરેલું હોય અને તેનો પાવર અને ટોર્ક એ જે રિયર વ્હીલ સુધી પહોંચાડવામાં આવતો હોય, એટલે કે રિયર એક્સલ સુધી પહોંચાડવામાં આવતો હોય, તેને આપણે લાઈવ એક્સલ કહીશું. હવે તમને ક્વેશ્ચન થતો હશે વોટ ઇઝ લાઈવ એક્સલ એન્ડ વોટ ઇઝ ડેડ એક્સલ. તો લાઈવ એક્સલ અને ડેડ એક્સલ શું છે એ પણ મેં તમને પાર્ટ 3માં સમજાવ્યું હતું. લાઈવ એક્સલ એટલે જે એક્સલ ઉપર એન્જિનનો પાવર અને ટોર્ક ટ્રાન્સફર થતો હોય અને તેના દ્વારા વ્હીકલ આગળ ચાલતું હોય, આગળ રનિંગ થતું હોય, ઇટ્સ કોલ્ડ લાઈવ એક્સલ. તેને લાઈવ એક્સલ કહેવામાં આવે છે. Engine power and torque transfer from the front side to rear side in this axle is called live axle. જે એક્સલ ઉપર પાવર ટ્રાન્સફર થઈને વ્હીકલ આગળ રન થતું હોય તેને લાઈવ એક્સલ કહે છે. તો અહીંયા લાઈવ એક્સલ કઈ બની આ ટાઈપ્સની અંદર? તો કે રિયર લાઈવ એક્સલ. વાય? કારણ કે એન્જિન આગળ છે અને એન્જિનનો પાવર આપણે રિયર વ્હીલ ડ્રાઈવ સુધી પહોંચાડીએ છીએ, તો એને રિયર લાઈવ એક્સલ કહીશું. સેકન્ડ ટાઈપ છે આ ચેસિસનો ફ્રન્ટ એન્જિન ફ્રન્ટ વ્હીલ ડ્રાઈવ. ધેટ મીન્સ એન્જિન આગળ છે અને લાઈવ એક્સલ જે હોય, એટલે કે જે એક્સલ ઉપર પાવર ટ્રાન્સફર કરવાનો છે તે એક્સલ કઈ છે? આપણી ફ્રન્ટ એક્સલ છે. ઓકે, તો એન્જિનનો પાવર અને ટોર્ક એ જે આગળની એક્સલ ઉપર જ પાવર ટ્રાન્સફર કરીએ
તે જે કન્સ્ટ્રક્શન બને તે ચેસિસના કન્સ્ટ્રક્શનને આપણે શું કહીશું તો કે ફ્રન્ટ એન્જિન ફ્રન્ટ વ્હીલ ડ્રાઈવ. હવે આનું એક એક્ઝામ્પલ તમને આપું તો વધારે સમજણ પડશે તમને કે તમે નેનો કાર જુઓ છો તો એની અંદર આગળ એન્જિન છે અને ડ્રાઈવ પણ આગળ આપેલું હોય છે. બીજું તમે વાન જોયેલી હશે તો વાનની અંદર તમારું એન્જિન તમે જુઓ આગળનું બોનેટ સાઈડ હોય છે અને ડ્રાઈવ ક્યાં આપેલું હોય છે તો ફ્રન્ટ એક્સલ ઉપર જ હોય છે. એની અંદર તમને આવા વ્હીકલની અંદર તમને પ્રોપેલર શાફ્ટ, અધર ટ્રાન્સમિશન સિસ્ટમ પાર્ટ્સ જેવા કે યુનિવર્સલ જોઈન્ટ, સ્લીપ જોઈન્ટ, આવા બધા પાર્ટ્સ તમને જોવા મળશે નહીં. ઓકે, તો એની અંદર આ સેકન્ડ ટાઈપ્સ હતો ચેસિસનો એકોર્ડિંગ ટુ માઉન્ટિંગ ઓફ એન્જિન એન્ડ ટ્રાન્સમિશન સિસ્ટમ. થર્ડ વન ઇઝ રિયર એન્જિન એન્ડ રિયર વ્હીલ ડ્રાઈવ. આવા બધા વ્હીકલ પણ તમે ઘણી વખત જોયા હશે કે એન્જિન પાછળની સાઈડ હોય અને તેનો પાવર અને ટ્રાન્સમિશન ટોર્ક એ રિયર વ્હીલ ઉપર જ ટ્રાન્સફર કરવામાં આવતો હોય છે. તો એને કહેવાય રિયર એન્જિન રિયર વ્હીલ ડ્રાઈવ. એટલે કે આગળની સ્પેસ આપણને વધારે યુઝ કરવા મળે અને આગળના ફ્રન્ટ એક્સલ ઉપર કોઈ પણ ટાઈપનો લોડ આ ટાઈપની ચેસિસમાં હોતો નથી. પણ બધો જ લોડ ક્યાં એપ્લાય થતો હોય છે રિયર સાઈડ. એટલે કે બિકોઝ એન્જિન તમારું પાછળ જ ફિટ કરેલું છે એન્ડ એનું પાવર અને ટોર્ક એ પણ રિયર સાઈડ જ ટ્રાન્સફર થતું હોય છે. આવા ટાઈપની પણ ઘણી બધી ગાડી હોય છે. ધેન નેક્સ્ટ જોઈએ ઓલ વ્હીલ ડ્રાઈવ. સ્ટુડન્ટ તમે નામ સાંભળ્યું હશે 4x4 કાર્સ, સાંભળેલું છે દરેકે. તો 4x4 કાર્સ જીપ્સી તમે બોલતા હશો તો જીપ્સી અને 4x4 કાર એ શું છે? તો 4x4 છે તમારી ઓલ વ્હીલ ડ્રાઈવ. એટલે કે ચારે ચાર વ્હીલ ઉપર 4 વ્હીલ ઉપર પાવર અને ટોર્ક ટ્રાન્સફર થતો હોય છે એટલા માટે તેને કહેવાય 4 વ્હીલ ડ્રાઈવ. એટલે અહીંયા બીજું નામ આપવામાં આવ્યું છે ઓલ વ્હીલ ડ્રાઈવ. ઉપરના ત્રણ કેસમાં તમે જોયું કે એન્જિન આગળની સાઈડ હોય, પાવર પાછળ ટ્રાન્સફર થતો હોય રિયર સાઈડ. એન્જિન ફ્રન્ટ સાઈડ હોય, પાવર પણ ફ્રન્ટ સાઈડ ટ્રાન્સફર થતો હોય. થર્ડ કેસમાં છે એન્જિન રિયર સાઈડ છે અને રિયર સાઈડ ટ્રાન્સફર થતો હોય પાવર. બટ ફોર્થ કેસમાં શું છે એન્જિન કોઈ પણ સાઈડ લોકેટ કરેલું હોય, ફ્રન્ટ સાઈડ પણ હોઈ શકે છે, સેન્ટરમાં પણ હોઈ શકે છે, બટ એનો પાવર અને ટોર્ક બંને એક્સલ ઉપર ટ્રાન્સફર થતો હોય છે. ફ્રન્ટ એક્સલ ઉપર પણ અને રિયર એક્સલ ઉપર પણ. એટલે કે ચારે ચાર વ્હીલને પાવર મળતો હોય છે. એટલે આવી ગાડી જે છે, આવી કાર્સ જે છે એ મિલિટરી ટાઈપ વ્હીકલની અંદર યુઝ થતી હોય છે. અમુક એગ્રીકલ્ચર વ્હીકલની અંદર પણ યુઝ થતી હોય છે કે જ્યાં વધારે પાવર અને ટોર્કની તાકાતની વ્હીકલને જરૂર રિક્વાયરમેન્ટ ઊભી થતી હોય છે. ઓકે, તો 2 માર્ક્સનો ક્વેશ્ચન્સ આ ફર્સ્ટ ક્વેશ્ચન છે તમારો જીટીયુનો. મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચન છે અને દર વખતે પૂછાય છે પેપરમાં. ખાસ ધ્યાન આપજો સ્ટુડન્ટ. લિસ્ટ ડાઉન ધ ટાઈપ્સ ઓફ ચેસિસ. ચેસિસના પ્રકાર લખો. તો એમાં તમારે ફર્સ્ટ લખવાનું છે એકોર્ડિંગ ટુ લેઆઉટ, લેઆઉટના આધારે. ફર્સ્ટ ટાઈપ છે તમારો કન્વેન્શનલ, ફોરવર્ડ એન્ડ સેમી ફોરવર્ડ. 3 ટાઈપની ચેસિસ તમારે રહ્યા છે લેઆઉટના આધારે. બીજો તમારે ટાઈપ્સ એની અંદર લખવાનો છે માઉન્ટિંગ ઓફ એન્જિન એન્ડ ટ્રાન્સમિશન સિસ્ટમના આધારે. તો એની અંદર આવશે ફ્રન્ટ એન્જિન રિયર વ્હીલ ડ્રાઈવ, ફ્રન્ટ એન્જિન ફ્રન્ટ વ્હીલ ડ્રાઈવ, રિયર એન્જિન રિયર વ્હીલ ડ્રાઈવ એન્ડ 4 વ્હીલ ડ્રાઈવ. ઓકે, તો આ મુજબ તમારે રહેશે આ ક્વેશ્ચન્સ. નેક્સ્ટ જોઈએ આપણે 1 બાય 1 હવે ચેસિસ જોઈએ ડીપની અંદર. તો ફર્સ્ટ છે કન્વેન્શનલ ચેસિસ. તમને ફિગરમાં તમે જોઈ શકો છો સ્ટુડન્ટ કે હેવી કોમર્શિયલ વ્હીકલ એક બતાવેલું છે. તમને પહેલાં પણ કહ્યું હતું કે આ કન્વેન્શનલ ચેસિસ એટલે જે ચેસિસ હેવી કોમર્શિયલ વ્હીકલમાં યુઝ થતી હોય. ક્લિયર? તો અહીંયા તમે જુઓ છો કે એન્જિન ક્યાં ફિટ કરેલું છે? આગળની સાઈડ, અને પાછળની સાઈડ ડ્રાઈવર કેબિન તમને યુઝ કરવા મળે છે. ઓકે, તો આ ટાઈપની ચેસિસ એટલે કે
તમારે જે કન્વેશનલ અને હેવી ટ્રકની અંદર જે યુઝ થતી હોય છે તે આ ટાઈપની ચેસીસ જનરલી વાઇડલી તમને જોવા મળશે. સેકન્ડ ટાઈપ છે સેમી ફોરવર્ડ ચેસીસ. સેમી ફોરવર્ડ ચેસીસમાં એન્જિનનું જે હાફ પોર્શન હોય છે તે ડ્રાઈવર કેબિનમાં હોય છે અને હાફ પોર્શન એટલે કે અડધું એન્જિન એ કેબિનની બહાર ફિટ કરેલું હોય છે. હાફ પોર્શન ઓફ ધ એન્જિન ઇઝ ઇન ધ ડ્રાઈવર કેબિન and remaining half is outside of the cabin such as Tata trucks, Tempos વગેરે. તો આવા કોમર્શિયલ વ્હીકલની અંદર અડધું એન્જિન તમને ડ્રાઈવરની કેબિનની બહાર દેખાય છે અને અડધું એન્જિન તમને ડ્રાઈવર કેબિનમાં દેખાય છે. ફિગર તમને એક બતાવું, તમે અહીંયા જોઈ શકો છો. અડધું એન્જિન છે, આગળનો પોર્શન એન્જિનનો જે છે એ તમને આઉટસાઇડ દેખાય છે અને અડધું એન્જિન જે છે ગ્રીન એરિયાની અંદર એ તમને ડ્રાઈવર કેબિનમાં દેખાય છે. ઓકે, તો આ ટાઈપનું જે ચેસીસ હોય છે એની અંદર એન્જિનનું ફિટિંગ માઉન્ટિંગ આ ટાઈપનું કંઈક હોય છે. હવે બીજું એની અંદર શું આપણને એડવાન્ટેજીસ મળશે, તો કે સ્પેસ છે એ આપણને થોડી વધારે યુઝ કરવા મળશે એની અંદર. ઇન ધીસ એરેન્જમેન્ટ અ પાર્ટ ઓફ ધ ચેસીસ ઇઝ યુટિલાઇઝ ફોર કેરિંગ એક્સ્ટ્રા પેસેન્જર્સ. એટલે કે તમારું જે અડધું એન્જિનનું પોર્શન જે બહાર ગયો એટલે કે કેબિનની આઉટસાઇડ જે ફિટ કરેલું છે એટલો પોર્શન તમારે એક્સ્ટ્રા પેસેન્જર માટે અથવા તો ગુડ્સ ટ્રાન્સપોર્ટેશન માટે પણ તમે યુઝ કરી શકો છો. હવે નેક્સ્ટ છે આપણું ફુલ્લી ફોરવર્ડ ચેસીસ. તો ફુલ્લી ફોરવર્ડ ચેસીસ એટલે શું, તો આખો લોડ જે છે ચેસીસનો એ તમારી એક્સેલ અથવા તો ફ્રેમ જે છે એ કેરી કરશે, એટલા માટે તેને ફુલ્લી ફોરવર્ડ ચેસીસ કહેવામાં આવે છે. બીજું કે આ કેસની અંદર તમારું જે સ્પેસ છે એ તમને વધારે યુટિલાઇઝ કરવા મળશે. વધારે તમારે ડ્રાઈવરની વિઝિબિલિટી તમારે વધારે ઓન રોડ જોઈ શકાશે, કારણ કે આની હાઇટ અને ડ્રાઈવરની કેબિન વ્હીલ ઉપર જ ફિટ કરેલ હોય છે. Complete engine is mounted inside the driver cabin. Driver seat is just above the front wheel. આ કેસની અંદર તમારું જે એન્જિન છે એ ડ્રાઈવર કેબિનમાં ફિટ કરેલું હોય છે અને ડ્રાઈવરની જે સીટ છે એ ફ્રન્ટ વ્હીલ ઉપર જ આપેલી હોય છે, જેથી કરીને રોડનો આગળનો વિઝિબિલિટી એરિયા ડ્રાઈવર માટે વધી જશે. More boot space available as fully utilization of chassis. આની અંદર તમને અંદરનો જે ડ્રાઈવર સાઈડની જે કેબિન હોય છે તે કેબિનની અંદર તમારે કોઈ માલ સામાન રાખવાનો હોય અથવા તો ગુડ્સ અને પેસેન્જર માટે તમને સ્પેસ ફુલ્લી યુટિલાઇઝ કરી શકો છો. નેક્સ્ટ આપણે જોઈએ ટાઈપ્સ ઓફ વ્હીકલ લેઆઉટ ઓર ચેસીસ લેઆઉટ. આપણે જે આગળના 3 જે લેઆઉટ જોયા ચેસીસના એ હતા બેઝ ઓન લેઆઉટ. હવે આપણે જોઈએ માઉન્ટિંગ એન્જિનનું કઈ રીતના વ્હીકલમાં કરેલું હોય છે અને એન્જિનનો પાવર અને ટોર્ક એ વ્હીલ સુધી કઈ રીતના પહોંચે છે. તો એની અંદર ફર્સ્ટ ટાઈપ છે ફ્રન્ટ એન્જિન રિયર વ્હીલ ડ્રાઈવ. આની તમને ફિગર અને બ્લોક ડાયાગ્રામ તમને મેં પાર્ટ 1ની અંદર પણ સમજાવ્યો હતો, અહીં ફરીથી તમને સમજાવી દઉં છું સ્ટુડન્ટ. ફ્રન્ટ એન્જિન એટલે કે તમારું એન્જિન ક્યાં છે, આગળની સાઈડ, આગળનો પોર્શન છે ફ્રન્ટ એક્સલ, ફ્રન્ટ એન્જિન. ધેન ટ્રાન્સમિશન સિસ્ટમ એન્ડ ધેન પ્રોપેલર શાફ્ટ એન્ડ ડિફરન્શિયલ. અને ડિફરન્શિયલનો પાવર ક્યાં જાય છે, તો કે બંને રિયર વ્હીલ ઉપર ટ્રાન્સફર થતો હોય છે. એટલા માટે એન્જિન ક્યાં ફિટ કરેલું છે, તો કે આગળની સાઈડ, અને એનો પાવર અને ટોર્ક ક્યાં ટ્રાન્સફર થાય છે, તો કે રિયર સાઈડ ઉપર. ક્લિયર? એટલા માટે આ ટાઈપ્સને કહેવામાં આવે છે ફ્રન્ટ એન્જિન રિયર વ્હીલ ડ્રાઈવ. તમારે આનો 3 માર્ક્સનો ક્વેશ્ચન્સ પણ જીટીયુમાં આવે છે કે રાઇટ ડાઉન એન્ડ ડ્રો ધ લાઇન ડાયાગ્રામ ઓફ ફ્રન્ટ એન્જિન એન્ડ રિયર વ્હીલ ડ્રાઈવ એન્ડ એક્સપ્લેન ઇટ્સ. તમારે શોર્ટમાં એને સમજાવવાનું હોય છે. તો આની અંદર તમારે કઈ રીતના યાદ રાખવાનું એનો પણ મેં તમને ફ્લો ચાર્ટ બતાવ્યો છે. સૌથી પહેલાં એન્જિન કોમ્પોનન્ટ, એન્જિનમાંથી પાવર અને ટોર્ક ક્યાં જાય છે, તો કે ટ્રાન્સમિશન સિસ્ટમ ઉપર.
ત્યારબાદ તે ટ્રાન્સમિશન સિસ્ટમથી એટલે કે પ્રોપેલર શાફ્ટ ડ્રાઈવ શાફ્ટથી ક્યાં સુધી પહોંચે છે તો કે ફાઇનલ ડ્રાઈવ ઉપર એટલે કે રિયર એક્સલ ઉપર. અને રિયર એક્સલથી પાવર ક્યાં જાય છે તો કે રિયર વ્હીલ સુધી પહોંચે છે. ઓકે, તો આ પ્રમાણે એન્જિનનો પાવર અને ટોર્ક એ ટ્રાન્સફર થતો હોય છે ફ્રન્ટ એન્જિનથી રિયર વ્હીલ સુધી. ઓકે, નેક્સ્ટ હવે જોઈએ ફ્રન્ટ એન્જિન રિયર વ્હીલ ડ્રાઈવની અંદર કે પાવર ટ્રાન્સફર એક્ઝેક્ટલી મોસ્ટ કોમન ટાઈપ્સ ઓફ લેઆઉટ. આ એક કોમન ટાઈપ ઓફ લેઆઉટ છે. દરેક ઓટોમોબાઈલ વ્હીકલ તમે જનરલી ફોર વ્હીલ હોય, જનરલી તમે ફોર વ્હીલની અંદર જોતા હશે, કોઈ પણ બ્રાન્ડની કોઈ પણ ટાઈપ્સની ગાડી હોય તો સ્ટુડન્ટ તમને દેખાતું હશે કે એની અંદર એન્જિન આગળની સાઈડ છે અને એન્જિનનો પાવર પ્રોપેલર શાફ્ટમાં થઈને ક્યાં જાય છે રિયર વ્હીલ સુધી પહોંચતો હોય છે. તો આ એક કોમન ટાઈપની ચેસીસ હોય છે. એન્જિન લોકેટેડ એટ ધ ફ્રન્ટ એન્ડ ડ્રાઇવિંગ પાવર ઇઝ ગિવન ટુ ધ રિયર વ્હીલ. એન્જિન આગળની સાઈડ ફિટ કરેલું હોય છે અને રિયર વ્હીલ સુધી પહોંચાડવામાં આવે છે. Then driver power flow from the engine to rear wheel through various mechanism of transmission linkage. જે તમારો ડ્રાઇવિંગ પાવર જે છે એન્જિનમાંથી જે ડેવલપ થાય છે એ રિયર વ્હીલ સુધી કઈ રીતના પહોંચે છે તો કે ઘણી બધી પ્રકારની ટ્રાન્સમિશન સિસ્ટમની મિકેનિઝમ યુઝ કરીને અથવા તો લિંકેજ યુઝ કરીને પહોંચાડવામાં આવે છે. ધેન આપણે એના જોઈએ સમ એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ ઓફ ફ્રન્ટ એન્જિન રિયર વ્હીલ ડ્રાઈવ. ફર્સ્ટ જોઈએ એડવાન્ટેજીસ. પહેલો એડવાન્ટેજીસ છે એનો બેટર હેન્ડલિંગ. બેટર હેન્ડલિંગ એટલે શું તો કે જે એક્સલરેટિંગ દરમિયાન એટલે કે ડ્રાઇવિંગ દરમિયાન જે ફોર્સ ક્રિએટ થાય છે તે ઇઝીલી એને હેન્ડલિંગ કરી શકાય છે. બીજું કે તમારું ઓન રોડ ઉપર વ્હીકલ ચાલતું હોય ત્યારે જે એક્સલરેશન દરમિયાન જે ફ્રન્ટ સાઈડથી જે રેઝિસ્ટન્સ લાગે છે, એર રેઝિસ્ટન્સ અથવા તો ફ્રન્ટ સાઈડનું જે રેઝિસ્ટન્સ લાગે છે તે તમારે ઇઝીલી ડાઉન ફોર્સથી તમે આગળની સાઈડ અથવા તો પાછળથી તમે અહીંયાથી ઇઝીલી તે ફોર્સને ટ્રાન્સફર કરી શકો છો. અહીંયા તમારે એર રેઝિસ્ટન્સ તમારું વ્હીકલ આ સાઈડ જતું હશે તો સામે તમારો એર રેઝિસ્ટન્સ આ ટાઈપનું લાગશે. તો એર રેઝિસ્ટન્સ જે લાગે એના કારણે ફોર્સ ક્રિએટ થાય. એ ફોર્સ છે તમારે ડિવાઈડ થઈ જાય ઇઝીલી પાછળની સાઈડ ટ્રાન્સફર થઈ શકે છે. ઓકે, તો આ એક એનો એડવાન્ટેજીસ છે. બીજું છે કે એ પણ કન્ડિશન છે કે ઓન ડ્રાય રોડ જ્યારે તમારે વધારે ડ્રાય રોડ ઉપર કન્ડિશન જ્યારે રોડ ઓન પર ચાલતું હોય ત્યારે આ ટાઈપનું એડવાન્ટેજીસ તમે બેટર હેન્ડલિંગ કારનું કરી શકો છો. ધેન નેક્સ્ટ એનો ડિસએડવાન્ટેજીસ જોઈએ. ડિસએડવાન્ટેજીસ છે ડિક્રીઝ ઇન્ટિરિયર સ્પેસ. યસ, તો આ ટાઈપના એન્જિન આગળ હોય અને ટ્રાન્સમિશન સિસ્ટમ ફિટ કરીને અને પાછળ આપણે પાવર લઈ જવો હોય તો તમે જે ટ્રાન્સમિશન સિસ્ટમ ફિટ કરો છો તે તમારી ગાડીની અંદર જગ્યા રોકશે. તો એ જે જગ્યા છે તેના લીધે તમારે ઇસ્યુ ક્રિએટ થશે કે તમારે કોઈ ગુડ્સ સામાન રાખવો હોય અથવા તો પેસેન્જર કાર્ગો હોય, પેસેન્જર કાર હોય તો એની અંદર પેસેન્જર અને માલ સામાનની જે જગ્યા છે એ તમારે ઓછી પડશે. એટલે કે તમારું જે ઇન્ટિરિયર સ્પેસ છે એ તમારું આની અંદર ઘટી જશે. આ એક તમારો ડ્રોબેક છે. ડિસએડવાન્ટેજીસ યાદ રાખજો, ડિક્રીઝ ઇન્ટિરિયર સ્પેસ ઓફ વ્હીકલ. તો આ હતા એના એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ ઓફ ફ્રન્ટ એન્જિન રિયર વ્હીલ ડ્રાઈવ. તો સ્ટુડન્ટ આપણે આજે આ પાર્ટની અંદર જોયું. ફરીથી તમને એકવાર રિવિઝન કરાવી દઉં છું કે તમારે જે ક્વેશ્ચન્સ પૂછાતો હોય છે જીટીયુની અંદર એ છે તમારું કે ફ્રન્ટ એન્જિન રિયર વ્હીલ ડ્રાઈવનો લેઆઉટ ડ્રો કરો અને પછી એનું રાઇટઅપ લખો. તો તમારે ખાસ લેઆઉટ જે ડ્રો કરવાનો છે એ છે તમારે આ ટાઈપનો તમારે લેઆઉટ ડ્રો કરવાનો છે. ફ્રન્ટ એન્જિન હોય અને એનો પાવર ટ્રાન્સફર થતો હોય રિયર સાઈડ. તમારે ફ્લો ડાયાગ્રામ તમારે ઇઝી સેન્ટેન્સ યાદ રાખવા માટે મેં તમને અહીંયા ફ્લો ડાયાગ્રામ બતાવ્યો છે. સૌથી પહેલાં એન્જિન, એમાંથી ટ્રાન્સમિશન સિસ્ટમ, પ્રોપેલર શાફ્ટ અને ફાઇનલ ડ્રાઈવ. આવી રીતના પાવર ટ્રાન્સફર થાય તે પ્રમાણે તમારે રાઇટઅપ કરવાનું છે. ઓકે, થેન્ક યુ.